હેલો ચેમ્પિયન્સ, વેલકમ ટુ જ્ઞાન સેતુ ગુરુકુલ બાય દર્શન સર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે મેથ્સની જીસીઆરટી નું ચેપ્ટર 4 એના પાર્ટ 1 અને પાર્ટ 2 આપણે જોયા, જેમાં ભાગ અને પૂર્ણ વચ્ચે શું તફાવત રહેલો છે તે આપણે જોયું હતું. તો આજે આપણે પાર્ટ 3 સ્ટાર્ટ કરીશું, પરંતુ જો તમે પાર્ટ 1 અને 2 જોયા નથી તો પહેલા તે કમ્પ્લીટ કરી લ્યો અને પછી પાર્ટ 3 માં આગળ વધો. અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લો, જેથી આવનારા વિડીયો પણ તમને મળતા રહે. તો ચાલુ કરીએ પાર્ટ 3. તો ભાગથી પૂર્ણ તરફ એટલે કે અલગ અલગ ભાગ મળીને પૂર્ણ આકૃતિ ક્યારે બને તો તે આપણે જોવાનું છે. તો અહીં શું આપ્યું છે આપણને? એક ફૂલની 1/5 ભાગની પાંદડીઓ દર્શાવી છે, એટલે કે અહીં આ એક જ પાંદડી દર્શાવેલી છે તમારી બુકમાં. જો આ રીતે એક જ આ પાંદડી દર્શાવેલી છે. હવે આ કેટલામાં ભાગની છે એ આપણને આપી દીધું છે કે 1/5 ભાગની છે. હવે આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 માં જોયું એ પ્રમાણે શું હતું કે આ એક ભાગ અને ટોટલ ભાગ એના 5, એટલે કે ટોટલ 5 પાંદડીમાંથી આ એક પાંદડી આપણને આપેલી છે. તો આપણને એ ખ્યાલ આવી ગયો અહીંથી કે છેદમાંથી કે ટોટલ 5 પાંદડીઓ છે અને એમાંથી એક અહીં આપણને આપેલી છે. તો બાકીની કેટલી વધે? 4 વધે. 5 માંથી એક જાય તો 4. તો 4 પાંદડીઓ આપણે આ રીતે અહીં દોરવાની રહેશે, જેથી ટોટલ પાંદડીઓ કેટલી થઈ જાય? તો કે આ એક તો આપેલી જ હતી, એટલે કે 1 2 3 4 ને 5 પાંદડીઓ ટોટલ થઈ શકે. તો આ રીતે આપણે એક ભાગમાંથી પૂર્ણ ચિત્ર બનાવી શકીએ. તો એ પછી આપણે જોઈએ કે ચિત્રમાં પંખાના 3 પાંખિયા પૈકી એક પાંખિયું દર્શાવેલું છે, એટલે આપણને શું આપી દીધું છે કે 3 પાંખિયા છે એમાંથી એક આપણને આપેલું છે. આ એક આપણને આપેલું છે અને ટોટલ કેટલા છે? 3 છે. તો આપણે બીજા બે ડ્રો કરી નાખવાના. તો કે 1 2 ને 3 પાંખિયા થઈ જાય એટલે આ ચિત્ર પૂર્ણ થઈ જાય. આ પંખાનો કેટલામો ભાગ છે? 1 અને છેદમાં એના ટોટલ કેટલા છે? 3. તો 1/3 ભાગ આપણને આપેલો છે. નેક્સ્ટ આપણે જોઈએ, એક પંખાના અડધા પાંખિયા આપણને આપેલા છે. અડધા એટલે 1/2 પાંખિયા આપણને આપેલા છે. તો હજી શું કીધું છે? બાકીનો અડધો ભાગ દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો. એટલે જો અડધો ભાગ એનો 1/2 ભાગ કેટલા છે? 2 પાંખિયા છે. આ એક અને આ 2. તો બાકીના 2 ભાગ એટલે કે આના ડબલ થઈ જાય, એટલે કે 3 અને 4, કેમ કે અડધો ભાગ આપણને આપેલો હતો. તો 4 પાંખિયા ટોટલ હોવા જોઈએ, જેથી આકૃતિ કમ્પ્લીટ થઈ શકે. તો 4 પાંખિયા આપણે ડ્રો કરી દેવાના આ રીતે. હવે નેક્સ્ટ આપણે જોઈએ રૂપિયા અને પૈસા. તો મિત્રો, તમે બહાર કંઈક સામાન વસ્તુ લેવા ગયા હશો માર્કેટમાં, તમે કંઈક રૂપિયા દુકાનદારને આપ્યા હશે અને દુકાનદારે સામે તમને ચેન્જ એટલે કે છૂટા રૂપિયા આપ્યા હશે. તો એ આપણે જોવાનું છે. હવે 50 પૈસાના કેટલા સિક્કા એટલે 1 રૂપિયો થાય? એટલે કે 50 પૈસાનો એક સિક્કો પ્લસ 50 પૈસાનો બીજો સિક્કો એટલે કે 1 રૂપિયો થાય. એટલે કે આ એનો અડધો ભાગ, આ બીજો અડધો ભાગ થઈને આખો ભાગ બને. એટલે કે 50 પૈસા એ 1 રૂપિયાનો અડધો ભાગ છે એમ પૂછ્યું છે આપણને. તો જવાબ શું આવશે? કે હા, અડધો ભાગ છે. આપણે ઉપર જોયું એ રીતે. હવે શું કીધું છે કે 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો 1 રૂપિયો પ્લસ 1 રૂપિયો પ્લસ 1 રૂપિયો પ્લસ એમ 10 વાર તમે લ્યો, એટલે કે 10 સિક્કા તમે લ્યો ત્યારે 10 રૂપિયા બને. તો આમાં જવાબ શું આવશે કે 1 રૂપિયાના 10 સિક્કા આપણે લઈએ તો 10 રૂપિયા થાય. હવે 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે એવું પૂછ્યું હોય તો 1 રૂપિયો એટલે કે અહીંયા આપણે અંશમાં એકડો લખી નાખવાનો, અને છેદમાં 10 રૂપિયા એટલે કે ટોટલ રૂપિયા એ છેદમાં લખી નાખવાના. હવે જો મિત્રો, આ રીતે હોય ત્યારે આનો 10મો ભાગ કહેવાય. એટલે કે આવું જયારે પૂછ્યું હોય 1/10 જયારે આવે તો એને કેટલામો ભાગ કહેવાય? 10મો ભાગ કહેવાય. અને આ રીતે લખવામાં આવે છે. જ્યારે 1/5 હોય તો આને 5મો ભાગ કહેવાય, 1/2 હોય તો એને અડધો ભાગ કહેવાય, 1/3 હોય તો એને ત્રીજો ભાગ કહેવામાં આવે છે. તો આ રીતે 1 ના જે છેદમાં હોય એટલામો ભાગ લખવામાં આવે છે.
તો આનો જવાબ શું આવશે કે 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે તો કે 10મો ભાગ છે એનો જવાબ આવશે હવે શું પૂછ્યું છે 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય તો 2 + 2 + 2 એમ 5 વાર કરો ત્યારે 10 સિક્કા 10 રૂપિયા બને એટલે કે 2 રૂપિયાના 5 સિક્કા આપણે ટોટલ લઈએ ત્યારે 10 રૂપિયા બને હવે 2 રૂપિયા 10 રૂપિયાનો કેટલામો ભાગ છે એવું પૂછ્યું હોય તો આપણે શું લખવાનું 2 રૂપિયા હોય એ અંશમાં લખવાના 2 રૂપિયા છે એ અંશમાં લખવાના અને ટોટલ કેટલા રૂપિયા છે ટોટલ 10 રૂપિયા છે તો એ આપણે છેદમાં લખવાના કેમ કે આપણે પેલા બે પાર્ટમાં જોયું હતું કે ટોટલ હંમેશા છેદમાં લખવાના તો સિમ્પલ અહીંયા 2 એકા 2 2 પંચા 10 એટલે કે 1/5 આવ્યા પણ આને બોલાય કઈ રીતે કે પાંચમો ભાગ છે એટલે કે 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે પાંચમો ભાગ છે તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ હવે એવું પૂછ્યું છે 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય તો 5 રૂપિયાના આપણે જ્યારે 5 + 5 2 સિક્કા લઈએ ત્યારે 10 રૂપિયા બને અને એવું પૂછ્યું હોય કે 5 રૂપિયા એ 10 રૂપિયાના કેટલામો ભાગ થાય એટલે 5 રૂપિયા આપણે અંશમાં લખવાના અને ટોટલ આપણે છેદમાં લખવાના એટલે કે 5 એકા 5 અને 5 દુ 10 એટલે કે 1/2 જવાબ આવશે હવે 1/2 એટલે આપણે એને શું વચાય અડધો ભાગ એટલે કે 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે તો કે અડધો ભાગ છે તેમ આપણે કહી શકાય હવે એક નાની એવી વાર્તા છે વૃદ્ધ સ્ત્રીનું વસિયતનામું હવે વસિયતનામું એટલે આપણે ઇંગ્લિશમાં એને વિલ કહીએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય પછી એ વસિયતનામા ઉપરથી ખ્યાલ આવે કે કોને કેટલી સંપત્તિ તેમાંથી મળશે હવે એક વૃદ્ધ સ્ત્રી હતી તેના 3 પુત્રીઓ સાથે રહેતી હતી અને એની પાસે કેટલા ટોટલ ઊંટ હતા 19 ઊંટ હતા હવે તેના મૃત્યુ પછી તેણે વસિયતનામું એક લખ્યું હતું તો વસિયતનામામાં શું લખ્યું હતું કે મારી સૌથી મોટી પુત્રીને મારા ઊંટનો 1/2 ભાગ મળશે બીજા નંબરની પુત્રીને ઊંટનો 1/4 ભાગ મળશે તથા ત્રીજા નંબરની પુત્રીને ઊંટનો 1/5મો ભાગ મળશે હવે આ વાંચીને પુત્રીઓ મૂંઝાણી કેમ કે 19 ઊંટ ટોટલ હતા એનો અડધો ભાગ કઈ રીતે કરવો એટલે કે આપણે જ્યારે 19 નો અડધો ભાગ લેવો હોય તો શું કરવાનું અડધો ભાગ એને ટોટલ વડે ગુણી નાખવાનું એટલે આપણને સંખ્યા મળે તો 2 એકા 2 અને 9.5 આવશે અહીંયા તમે ભાગાકાર જ્યારે કરશો આપણે સિમ્પલી અહીંયા ભાગાકાર કરીએ કે 19 ભાગ્યા 2 તો 2 9 18 એક હોય દો ભાગનો ચાલે અહીં પોઈન્ટ આવશે અને અહીં શૂન્ય આવી જશે અને 2 પંચા ને 10 તો આ રીતે જવાબ આવશે 9.5 એટલે કે અહીં ભાગ ઉઠશે 9.5 વડે તો અહીં 9.5 જવાબ આવ્યો હવે 9 આખા અને 1 અડધું તો એવું તો ઊંટમાં પોસિબલ ન થાય કે ઊંટનો અડધો ભાગ કરીએ એટલે મોટી પુત્રીએ શું પૂછ્યું કે 19 ના અડધા તો 9.5 થાય પણ આપણે ઊંટને કાપી તો ન શકીએ તો બીજી પુત્રીએ કીધું કે હવે શું કરીશું તો એટલામાં એક એના કાકીને આવતા જોયા તો કાકીને વસિયતનામું બતાવ્યું તો કાકીએ શું કીધું કે એક ઊંટ મારું લઈ લ્યો એટલે હવે તમારી પાસે કેટલા ઊંટ થયા તો કે 19 પહેલા હતા પ્લસ એક કાકીનું ઊંટ એડ થયું એટલે ટોટલ હવે 20 ઊંટ થયા તો 20 ઊંટ પ્રમાણે હવે મોટી પુત્રીને કેટલા મળે તો આપણે ગણતરી કરીએ એને કેટલામો ભાગ હતો અડધો ભાગ આ રીતે અડધો ભાગ હતો અને એને ગુણ્યા ટોટલ એટલે હવે ટોટલ કેટલા ઊંટ છે તો કે 20 ઊંટ છે તો 2 એકા 2 અને 10 દુ 20 તો ભાગ પડી ગયા એટલે કે 10 ઊંટ કોને મળશે તો કે મોટી પુત્રીને 10 ઊંટ મળી જશે એટલે અહીં આપણે 10 લખ્યા હવે શું કહે છે કે બીજી પુત્રીને કીધું કે તું તારા ચોથા ભાગના ઊંટ લઈ લે ચોથા ભાગના ઊંટ એટલે 1/4 એને ગુણ્યા એનો ટોટલ એટલે કે 20 એટલે 4 પંચા ને અહીંયા ભાગ ઉઠશે 4 એકા 4 4 પંચા ને 20 એટલે જવાબ શું આવશે 5 તો બીજી પુત્રીએ કેટલા ઊંટ લીધા તો કે 5 ઊંટ લીધા હવે વારો આવ્યો ત્રીજી પુત્રીનો તો એને ભાગમાં કેટલા ઊંટ હતા તો કે 1/4
5. તો 1/5 એને આપણે કેટલા ઊંટ થાય શોધવું હોય 5મા ભાગના ઊંટ એટલે તો 1/5 એને ગુણ્યા શું કરી નાખવાનું ટોટલ ઊંટની સંખ્યા તો 5 × 5 5 ચોક 20 એટલે જવાબ આવ્યો 4. તો ત્રીજા નંબરની પુત્રીને કેટલા ઊંટ મળશે 4 ઊંટ મળશે. તો આ રીતે આપણે ટોટલ આપણે ગણતરી કરીએ તો પહેલી જે પુત્રી હતી એને 10 ઊંટ મળ્યા, બીજી પુત્રી હતી એને 5 ઊંટ મળ્યા અને ત્રીજી જે પુત્રી હતી એને 4 ઊંટ મળ્યા અને આ ત્રણેયનો ટોટલ આપણે કરીએ તો જવાબ આવ્યો 19. હવે 19 તમે તો કીધું હતું કે 20 ઊંટ થઈ ગયા હતા ટોટલ, તો આ 19 ક્યાંથી થયા તો આ ઊંટ થયા જે આપણે ભાગ પાડ્યા અને એક ઊંટ તો કોનું હતું ઓલરેડી તેના કાકીનું એટલે ઈ કાકી લઈને ચાલતા થઈ ગયા. હવે જો મિત્રો આવું શું કામ થયું તો એનું કારણ એ છે જ્યારે આપણે એ તમારે આગલા ધોરણમાં પણ આવશે અને નેક્સ્ટ ચેપ્ટર અમુકમાં આવશે કે જ્યારે આપણે કોઈ પણ સંખ્યાના ભાગ પાડીએ છીએ 1/2 અહીં આ કેસમાં આપણે જોઈએ તો 1/2 1/4 1/5 હતા. આ એના ભાગ હતા જેનું લસા થશે 20. એ તમારે આવનારા ધોરણમાં આવશે પણ અત્યારે એટલું જાણી લ્યો એનો 20 લસા થાય છે. એટલે કે આપણે જ્યારે કોઈ તમે ભાગ પાડો તો સિમ્પલ આ 4 ભાગ પાડ્યા તો તમારે 4 ભાગ ડિવાઈડ કરો તો તમને સાચો જવાબ મળે. પણ હું હવે આમાંથી આ 3 ભાગનું ડિવાઈડ કરું આ 3 ભાગ જ કન્સિડર કરું તો મને આનો જવાબ મળે નહીં. તો તેવી રીતે અહીં 19 ઊંટ હતા પરંતુ ખરેખર આના ભાગ કેટલા પડતા હતા 20. એટલે કે એક ભાગ વધારાનો હતો જે આપણે એકવાર ઉમેર્યો અને પછી પાછો બાદ કરી નાખ્યો લાસ્ટમાં એટલે આનો સાચો જવાબ આપણને મળી ગયો. તો હવે આપણે નેક્સ્ટ જઈએ અણુનું સમયપત્રક. હવે અહીં આપણને 24 કલાકનું દર્શાવ્યું છે. આ 24 ખાના આપણને 24 કલાક દિવસના હોય તેના આપણને આપ્યા છે. હવે પેલા તો દિવસની ટોટલ કલાક કેટલી હોય છે એટલે કે તમે 1 વાગ્યાથી ચાલુ કરો 1 2 3 4 એમ કેટલા વાગ્યા સુધી હોય 12 વાગ્યા સુધી. હવે ઈ દિવસની 12 કલાક અને પ્લસ રાતની 12 કલાક એટલે ટોટલ 12 + 12 એટલે કે 12 દિવસની અને 12 રાતની એટલે ટોટલ કેટલી કલાક થઈ દિવસમાં તો કે એક દિવસમાં 24 કલાક આપણને મળે. હવે એના 24 ખાના આપણને દર્શાવ્યા છે. તો અહીં આપણે પહેલા લખી નાખ્યું કે દિવસની ટોટલ કલાક કેટલી હોય તો કે 24. હવે અહીં સમયપત્રક એટલે કે ટાઈમ ટેબલ આપણને આપ્યું છે તો કે અરુણ શું કરે છે તો કે દિવસનો ત્રીજો ભાગ ઊંઘે છે. હવે ત્રીજો ભાગ આપણને કીધું મિત્રો એટલે હંમેશા તમારે ત્રીજો ભાગ એવું આવે મગજમાં તો તમારે શું લખી નાખવાનું 1/3 એટલે મેં અહીંયા લખ્યું 1/3. હવે ત્રીજો ભાગ આપણે શોધવો હોય તો એને મલ્ટીપ્લાય એટલે કે ગુણાકારમાં કેટલું કરવાનું તો કે જે ટોટલ હોય એને ગુણાકાર કરવાનો ત્યારે આપણને તેનો ત્રીજો ભાગ મળી જાય. તો 1/3 ગુણ્યા 24 તો 3 × 3 અને 8 તેરીને 24. આ માટે તમને ઘડિયા આવડવા જરૂરી છે ત્યારે તમે આ ભાગ ઇઝીલી ઉડાડી શકશો. તો 3 × 3 અને 8 તેરીને 24 તો જવાબ આવ્યો 8 કલાક. એટલે આપણને શું મળ્યું કે અરુણ દિવસમાં 8 કલાક ઊંઘે છે અથવા સૂવે છે. હવે શું કીધું છે તો આપણે 8 કલાક અહીંયા દર્શાવી દઈએ 1 2 3 4 5 6 7 અને 8 એટલે કે 8 કલાક ઈ ઊંઘે છે એવું આપણે અહીંયા દર્શાવી દીધું. હવે શું કીધું છે કે રમવું એટલે કે કેટલા કલાક રમે છે તો કે દિવસનો 8મો ભાગ રમે છે. 8મો ભાગ એટલે 8 એટલે 1/8 તમારા મગજમાં આવી જવું જોઈએ. એટલે આ 1/8 આવી ગયું અને ગુણ્યા આપણે ટોટલ કલાક કેટલી છે તો કે 24 કલાક છે. તો 1/8 ગુણ્યા 24 કરો એટલે તમને ઈ કલાક મળી જશે. તો અહીં ભાગ ઉડાડી 8 × 8 8 તેરીને 24 એટલે કે દિવસની 3 કલાક અરુણ રમે છે. એટલે આપણે ગ્રીન કલર થી દર્શાવી દઈએ 1 2 ને 3 એટલે કે દિવસની 3 કલાક રમવામાં પસાર કરે છે. હવે આવ્યું ભણવામાં તો કે દિવસનો 1/4 ભાગ જો અહીં 8મો ભાગ આપ્યો તો અહીં ત્રીજો ભાગ આપ્યો તો એટલે આપણે 1/3 ને 1/4
8 લખ્યા હતા, પરંતુ અહીં આપણને ડાયરેક્ટ ભાગ આપી દીધો છે કે 1/4 ભાગ, એટલે 1/4 ડાયરેક્ટ આપણે લખી નાખ્યો. નકર અહીં આપણને જો એવું આપ્યું હોત કે દિવસનો ચોથો ભાગ, તો દિવસનો ચોથો ભાગ જો આપ્યો હોત તો તમારે શું કરવાનું રહેત? તો અહીં તમારે એના 1/4 કરવાના રહેત. પરંતુ આપણને ડાયરેક્ટ અહીં 1/4 આપી દીધું છે, એટલે 1/4 ને આપણે ટોટલ કેટલી કલાક છે 24 કલાક વડે ગુણી નાખીએ તો શું જવાબ આવશે? 4 એકા 4 અને 6 ચોક 24, તો આવશે જવાબ 6 કલાક. એટલે કે અરુણ દિવસની 6 કલાક ભણવામાં કાઢે છે. તો અહીં આપણે હવે કોષ્ટક જોઈ લઈએ કે ઊંઘવા માટે 8 કલાક, ભણવા માટે 6 કલાક અને રમવા માટે 3 કલાક પસાર કરે છે. તો અહીં આપણે કરી દીધું, દિવસમાં માર્કિંગ કરી દીધું કે દિવસમાં તે કેટલી કલાક શેમાં પસાર કરે છે. બાકી કેટલા વધે છે? તો કે 1, 2, 3, 4, 5, 6 ને 7 કલાક. તો દિવસની 7 કલાક એની પાસે બાકી રહે છે, જે બીજી પ્રવૃત્તિ કરવા માટે વાપરી શકશે. તો અહીં આપણે શું પ્રશ્ન પૂછ્યો છે કે બીજી પ્રવૃત્તિ માટે દિવસમાં કેટલા કલાકનો ઉપયોગ કરે છે? તો કેટલી કલાક વધી હતી? 7 કલાક. તો આનો જવાબ આવશે 7 કલાક તે દિવસમાં બીજી પ્રવૃત્તિ માટે આપી શકશે. હવે આપણે નેક્સ્ટ જોઈએ, શાળાનો સામયિક. એક શાળા દર વર્ષના ત્રીજા મહિને એક સામયિક બહાર પાડે છે. એટલે કે એક મહિનો, બીજો મહિનો અને ત્રીજો મહિનો એ સામયિક બહાર પાડે છે. પાછા 2 મહિના જવા દે અને ત્રીજા મહિને સામયિક બહાર પાડે છે. તો એવું એણે નક્કી કર્યું. તો એક વર્ષમાં તેમની પાસે કેટલા સામયિકો હશે? તો આનો જવાબ આવશે એક વર્ષના અંતે તેની પાસે 4 સામયિકો હશે. તો કઈ રીતે આપણે જોઈએ? તો જો આ પહેલો મહિનો, બીજો મહિનો અને ત્રીજા મહિને એક સામયિક બહાર પાડે, પાછું એ પહેલો મહિનો, બીજો મહિનો અને ત્રીજા મહિને બીજું સામયિક બહાર પાડે, પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો એટલે કે ત્રીજું સામયિક બહાર પાડે, અને ફરીથી પ્રથમ મહિનો, દ્વિતીય મહિનો અને તૃતીય મહિને પાછું એક સામયિક બહાર પાડે. એટલે કે ટોટલ એક વર્ષના અંતે, એક વર્ષમાં કેટલા મહિના હોય? તો કે 12 મહિના હોય. એટલે 12 મહિનામાં તે કેટલા સામયિક બહાર પાડે છે? તો કે 4 સામયિક બહાર પાડે છે. એટલે આનો જવાબ આવશે 4 સામયિક. હવે ઊંઘ માટેની એક સરસ વાત. હવે તમે લોકોએ કુંભકર્ણનું નામ તો સાંભળ્યું જ હશે, જે રાવણનો ભાઈ હતો. તે શું કરતો? અડધું વર્ષ ઊંઘવા માટે જાણીતો હતો. અડધું વર્ષ એટલે શું થાય? તો કે આખું વર્ષમાં 12 મહિના હોય અને અડધા વર્ષમાં 6 મહિના હોય. એટલે તે 6 મહિના જાગતો હતો ને 6 મહિના સૂવામાં પસાર કરતો હતો. હવે નોર્મલ લોકો, મોટા ભાગના લોકો દિવસમાં કેટલી કલાક સૂતા હોય છે? તો કે 8 કલાકની નિંદર કરતા હોય છે. હવે દિવસના ટોટલ કલાક આપણને બધાને ખ્યાલ છે કે 24 આવે. હવે એમાંથી 8 કલાક સૂવામાં પસાર કરે છે, તો કેટલામો ભાગ થાય? દિવસનો કેટલામો ભાગ છે તે આપણે જાણવું હોય તો શું આવે? કે સૂવાની કલાક આપણે અંશમાં લખી, એટલે કે 8 કલાક અંશમાં આવશે અને છેદમાં એનો ટોટલ, એટલે કે ટોટલ કેટલી કલાક દિવસમાં હોય છે. એટલે અહીંયા આપણે ભાગ ઉડાડીએ, 8 એકા 8, 8 તેરી 24, તો જવાબ આવશે 1/3. હવે આને આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? કે ત્રીજો ભાગ. એટલે જવાબ આનો શું આવશે? મોટા ભાગના લોકો દિવસમાં ત્રીજો ભાગ સૂવામાં પસાર કરે છે. હવે તે એક વર્ષમાં કેટલામો ભાગ ઊંઘે છે એવું પ્રશ્ન પૂછ્યો છે. તો જો એક દિવસમાં ત્રીજો ભાગ હોય તો એક મહિને પણ ત્રીજો ભાગ થાય અને એક વર્ષના અંતે પણ ત્રીજો ભાગ સૂવામાં પસાર કરે, એમ આપણે કહી શકીએ. એટલે એક વર્ષમાં ત્રીજો ભાગ જેટલી ઊંઘ કરે છે એમ આપણે કહી શકીએ. અને એક વ્યક્તિની ઉંમર જો 60 વર્ષની હોય, 60 વર્ષનો એક વ્યક્તિ હોય, તો તે કેટલા વર્ષ ઊંઘ્યો હશે? તો આપણે અત્યારે જોયું કે ત્રીજા ભાગની ઊંઘ કરે છે, એટલે 1/3 ગુણ્યા આપણે ટોટલ વર્ષ કેટલા આપ્યા છે અહીં? 60 વર્ષ. તો 60 વડે આપણે ગુણી દઈએ, એટલે કે 1/3 ગુણ્યા 60. એટલે હવે આપણે આને ભાગ ચલાવીએ, 3 એકા 3, 3 દુ 6 અને મીંડું એમનેમ, એટલે કે 20 વર્ષ. તો 60 વર્ષની વ્યક્તિએ 20 વર્ષ ઊંઘવામાં પસાર કર્યા હશે તેમ આપણે કહી શકીએ. હવે આ કોયડાના ઉકેલ આપણે ઓલરેડી
જોઈ લીધા હતા લાસ્ટ લેક્ચરમાં. હવે આપણે ચાલુ કરશું કીર્તિનો ખરીદીની યાદી. તો અહીં આપણે ખરીદીની યાદી દર્શાવેલી છે, જેમાં આપણને વસ્તુ આપેલી છે. કેટલી વસ્તુ આપેલી છે? તો કે 5 વસ્તુ: ટમેટા, બટેટા, ડુંગળી, ગાજર અને દૂધી. અને બધાના ભાવ પણ લખ્યા છે પ્રતિ કિલો, એટલે કે 1 કિલોના ભાવ આપણને આ યલો બોર્ડમાં આપેલા છે. તો 1 કિલો ટમેટાનો શું ભાવ છે? તો કે 12 રૂપિયા. 1 કિલો બટેટાનો શું ભાવ છે? તો કે 10 રૂપિયા. 1 કિલો ડુંગળીનો શું ભાવ છે? તો કે 16 રૂપિયા. 1 કિલો ગાજરનો તો કે 18 રૂપિયા. અને 1 કિલો દૂધીના 8 રૂપિયા આપેલા છે. હવે એમાંથી આપણને આ પ્રશ્ન છે એના જવાબ આપણે મેળવવાના છે. તો પહેલો પ્રશ્ન શું છે કે 2 કિલો ટમેટાના ભાવ કેટલા હશે? તો સૌપ્રથમ 1 કિલો ટમેટાના ભાવ આપણને આપ્યા છે 12 રૂપિયા. તો આપણે સિમ્પલી ત્રિરાશી મૂકશું. જો 1 કિલો ટમેટાના ભાવ 12 રૂપિયા, તો 2 કિલો ટમેટાના ભાવ કેટલા રૂપિયા? તો અહીં ક્રોસ ગુણાકારથી પણ તમે કરી શકો છો, અથવા એક શોર્ટકટ તમને હું શીખડાવું કે જો મિત્રો, આ બાજુ 1 કિલોના 2 કિલો થઈ ગયા, એટલે કે ગુણાકાર થયા, 2 વડે ગુણાકાર થયા. તો સિમ્પલી તમારે આ બાજુ 2 વડે ગુણાકાર કરી નાખો એટલે જવાબ તમને મળી જાય. એટલે કે 12 ગુણ્યા 2 એટલે કે 24 રૂપિયા. તો ડાયરેક્ટલી તમને 24 રૂપિયા મળી જશે. હવે ઈ તમને ન જો ફાવતું હોય તો તમે ક્રોસ ગુણાકાર પણ અહીં કરી શકો છો, કે 2 ગુણ્યા 12 અને 1/1, એટલે કે 12 ગુણ્યા 2/1. એટલે અહીં કઈ 1 છેદમાં હોય એટલે તે ગણવાનો તો હોય ને, એટલે 12 ગુણ્યા 2 ડાયરેક્ટ આવી જશે, એટલે કે 24 રૂપિયા. તો શું જવાબ મળ્યો? 2 કિલો ટમેટાનો ભાવ આપણને મળ્યો 24 રૂપિયા. હવે આપણે જોશું કે અડધો કિલો ટમેટાના ભાવ કેટલા હશે? તો આપણે સિમ્પલી ત્રિરાશી ફરીથી માંડીએ કે 1 કિલો ટમેટાના ભાવ આપણને છે 12 રૂપિયા આપ્યા છે. તો અડધો કિલો ટમેટાના ભાવ કેટલા હશે? તો જો સિમ્પલી અહીંયા આપણે ગુણાકાર કર્યો તો, હવે અહીંયા આપણે શું કર્યું છે? ભાગાકાર કર્યો છે, 2 વડે ભાગ્યું છે, તો 1/2 આવે. તો સિમ્પલી અહીંયા પણ તમારે 2 વડે ભાગી નાખવાનું, એટલે કે 1 નું જો અડધું થઈ જાય તો 12 ના પણ અડધા થઈ જાય, એટલે 12 ના અડધા આપણને કેટલા મળે? તો કે 6 રૂપિયા. તો સિમ્પલી અહીંયા 6 રૂપિયા આવી જશે. અથવા તમારે ચોકડી ગુણાકાર કરો તમે તો 1/2 ગુણ્યા 12, એટલે કે આ 1/2 ગુણ્યા 12 અને છેદમાં આ 1, એટલે કે છેદ આપણે ઉડાડીએ, 2 એકા 2 અને 2 છક 12, એટલે કે 6 રૂપિયા આપણને મળે. તો અડધો કિલો ટમેટાનો ભાવ આપણને શું મળ્યો? તો કે 6 રૂપિયા. અને હવે આપણને ત્રીજો ક્વેશ્ચન શું પૂછ્યો છે કે 2.1 કિલો ટમેટા જો જોતા હોય તો તેનો ભાવ કેટલો થશે? તો 2 કિલો અને અડધો ગ્રામ, એટલે કે આને આપણે શું કઈ રીતે વાંચશું? 2 પૂર્ણાંક એટલે કે 2 આખા છે, અને 1/2, 2 પૂર્ણાંક 1/2 અને વચાશે. 2 પૂર્ણાંક એટલે 2 આખા, 2 કિલો આખો અને અડધો કિલો અલગથી, એટલે તમે આને શું વાંચી શકો? 2.1/2. એટલે 2.1/2 માટે આપણે શું કરવાનું? પેલા 2 કિલોના તમે અલગથી ગોતી શકો ને અડધા કિલોને અલગથી ગોતી શકો. એટલે આપણે અહીં જોયું તું 2 કિલોના આપણને મળ્યા હતા. જો આ રીતે તમે લખી શકો કે 2 કિલો પ્લસ અડધો કિલો, એટલે 2.1/2 કિલો થઈ જાય ટોટલ. એટલે 2 કિલોના આપણને મળ્યા હતા 24 રૂપિયા, અને પ્લસ અડધા કિલોના આપણને મળ્યા હતા 6 રૂપિયા, જે આપણે હમણાં ગોઈતું. તો એ બંનેનો તમે સરવાળો કરો તો જવાબ આવશે 30 રૂપિયા. એટલે કે 2.5 કિલો ટમેટાનો ભાવ કેટલો થયો? 30 રૂપિયા. અને 2.5 પણ તમે વાંચી શકો. તો આ રીતે જોઈ શકાય છે. હવે શું ક્વેશ્ચન છે? 3.1/2 કિલો બટેટાની કિંમત કેટલી થશે? એટલે અહીં શું છે? 3 કિલો આખા અને અડધો કિલો અલગથી, પણ અહીં બટેટા આવી ગયા. 3 કિલો આખા અને અડધો કિલો બીજા, એટલે ટોટલ 3.1/2 કિલો બટેટાની કિંમત કેટલી હશે એવું પૂછ્યું છે. તો આપણે સિમ્પલી આને કઈ રીતે લખી શકીએ? 3 કિલો અને અડધો કિલો, એટલે 3 કિલો પ્લસ અડધો કિલો. પહેલા આપણે 3 કિલો માટે ગોતી લઈએ. તો કે 1 કિલો બટેટાની કિંમત આપણને કેટલી આપી છે? અહીં 10 રૂપિયા.
1 કિલો બટેટાની કિંમત જો 10 રૂપિયા હોય તો 3 કિલો બટેટાની કિંમત કેટલી? એટલે સિમ્પલી અહીંયા જો 1 ગુણ્યા 3 કરો તો 3 કેજી આવે. તો સિમ્પલી તમારે 10 રૂપિયા ગુણ્યા 3 કરી નાખવાના આ બાજુ પણ, તો 30 રૂપિયા જવાબ તમને મળી જાય ડાયરેક્ટ. અથવા તો જેને ન આવડતું હોય એ ચોકડી ગુણાકાર કરીને પણ ગોતી શકશે, કેમ કે અહીંયા ક્વેશ્ચન માર્ક તમારે કરીને ગોતવાનું રહેશે. એટલે કે 3 ગુણ્યા 10 ના છેદમાં 1, એટલે જવાબ તમને મળશે 30 રૂપિયા. હવે આપણે અડધો કિલો માટે ગોતવાનું છે. તો 1 કિલોના જો 10 રૂપિયા હોય તો અડધો કિલોના કેટલા રૂપિયા થાય? તો અહીંયા સિમ્પલી ભાગ્યા 2 કર્યું છે, ડિવાઈડ બાય 2. તો આ બાજુ પણ તમારે અડધા થઈ જશે, એટલે કે 1 ના અડધા થાય અડધો અને 10 ના અડધા થાય 5, એટલે જવાબ આવશે 5 રૂપિયા. અથવા ત્રિરાશીથી પણ તમે ગોતી શકશો કે 1 કિલોના 10 રૂપિયા તો અડધો કિલોના કેટલા? જો અહીં આપણે ત્રિરાશીથી પણ ગોતીએ. 1 કિલોના જો 10 રૂપિયા હોય તો અડધો કિલોના કેટલા રૂપિયા? એટલે 1/2 ગુણ્યા 10 અને છેદમાં આ 1, એટલે અહીં આપણે આને લંબાવીને અહીંયા ગુણાકારમાં 1 કરી નાખવાનું. એટલે 2 એકા 2, 2 પંચા 10, આવી ગયા 5 રૂપિયા. તો આમાં પણ 5 રૂપિયા આવશે અને આમાં પણ 5 રૂપિયા આવશે, પરંતુ આ તમારે મનમાં ગણતરી થઈ શકશે. એટલે આની પ્રેક્ટિસ તમે જરૂરથી કરજો, જેથી તમને ફાયદો થશે. તો હવે આપણે ટોટલ લઈએ કે 3.1 કિલોના કેટલા થાય? તો કે 3.1 કિલો એટલે 3 કિલો પ્લસ અડધો કિલો. 3 કિલોના આપણને કેટલા રૂપિયા મળ્યા? 30 રૂપિયા. તો 30 રૂપિયા પ્લસ અડધો કિલોના આપણને મળ્યા 5 રૂપિયા. તો બંનેનો સરવાળો કરશું તો 3 કિલો 1/2 ના આવી જશે 35 રૂપિયા જવાબ. તો આનો જવાબ આવશે 35 રૂપિયા. હવે આપણે નેક્સ્ટ જોશું ઈ. હવે 1.1 કિલો ગાજરનો ભાવ કેટલો થશે? તો અહીં આપણે શું કરશું કે 1.1 કિલો ગાજરના આપણે પેલા ભાગ પાડી નાખશું. 1 કિલો પ્લસ 1/4 કિલો. હવે 1/4 આપણે પાર્ટ એમાં જોયું તો આને શું વચાય? સવા. એટલે આને ટોટલ 1.25 કિલો વચાય. તો 1 કિલોના ભાવ આપણને ડાયરેક્ટ આપેલા છે. કેટલા આપેલા છે ગાજરના ભાવ? અહીં ગાજર આવી ગયું, ગાજરના ભાવ 18 રૂપિયા. તો 1 કિલોના તો ડાયરેક્ટ આપણે 18 રૂપિયા લઈ લેવાના. હવે ખાલી ગોતવાનું છે 1/4 ભાગનું. તો ત્રિરાશી માંડીએ કે 1 કિલોના જો 18 રૂપિયા હોય તો 1/4 કિલોના કેટલા રૂપિયા થાય? એટલે અહીં ક્વેશ્ચન માર્ક આવશે, પરંતુ જો તમારે ડાયરેક્ટ કરવું હોય તો અહીંયા 1 માંથી તમારે જો 1/4 કરવું હોય એટલે ભાગ્યા 4 તમારે કરવા પડે. તો અહીં 18 ના પણ ભાગ્યા 4 કરવા પડે. એટલે કે 18 ભાગ્યા આપણે 4 જો કરી તો ચોકે ચોકે ને 16, 2 આવે, ભાગ ન ચાલે એટલે પોઈન્ટ આવશે અને શૂન્ય આવી જશે, અને 4 પંચા ને 20, એટલે કે જવાબ આવશે 0. એટલે 4.5 આપણને રૂપિયા મળે. તો અહીં આપણને 4.5 રૂપિયા મળ્યા. હવે આપણે સરવાળો કરીએ તો 1 કિલો પ્લસ 1/4 કિલો, એટલે કે 18 રૂપિયા પ્લસ 4.5 રૂપિયા. બંનેનો સરવાળો કરતા જવાબ આપણને મળી જશે 22.5 રૂપિયા. નેક્સ્ટ આપણે જોઈએ હવે 4.3 કિલો દૂધી ની ખરીદી કરતા કેટલી કિંમત થશે? તો 4.3 કિલો દૂધી આપણે જો ની ગણતરી કરવી હોય તો અલગ અલગ કઈ રીતે લખી શકીએ? આને 4 કિલો અને આના 3/4 કિલો, એટલે આને કહેવાય પોણો કિલો, અને આને 4 કિલો, એટલે 4.5 કિલો દૂધી થાય. હવે જો 3/4 જ્યારે આવે અને આ રીતે આગળ જે 4 હોય તો એને બોલવામાં આની પછીનો અંક આવે, એટલે કે 4.5 કિલો આને આપણે વાંચી શકીએ. આવી રીતે જો આમ આપ્યું હોય તમને કે 3.3 તો આને વચાય 4.5 કિલો, એટલે કે 3 પછીનો અંકને આપણે લેવાનો. તો એ એક ખાસ યાદ રાખજો. હવે આપણે જોઈએ પેલા 4 કિલો માટે કરીએ તો એક ત્રિરાશી માંડીએ કે 1 કિલોના કેટલા રૂપિયા છે દૂધીના? તો કે 8 રૂપિયા. તો 1 કિલો દૂધીના જો 8 રૂપિયા હોય તો 4 કિલો દૂધીના કેટલા રૂપિયા થાય? તો સિમ્પલી જો અહીંયા 4 વડે ગુણાકાર થયું છે
4 વડે ગુણાકાર કરી તો 4 કિલો આવે. 1 કિલોમાં 4 ગુણાકાર કરીએ તો 4 કિલો થાય ને. તો તે જ રીતે અહીં 8 રૂપિયા છે એને પણ કેટલા વડે ગુણવા પડશે? ફરજિયાત આપણે 4 વડે ગુણવાના. તો 8 ચોક ને 32 રૂપિયા. તો 32 રૂપિયા આપણને કેટલા કિલોના મળ્યા? 4 કિલોના મળ્યા. હવે આપણે શું કરવાનું છે? 3/4 કિલોના ભાવ ગોતવાના છે. તો 1 કિલોના જો 8 રૂપિયા હોય તો 3/4 કિલોના કેટલા રૂપિયા થાય? સિમ્પલ ત્રિરાશી. હવે જો મિત્રો આમાં ડાયરેક્ટ આપણને ખ્યાલ આવશે નહીં, એટલે સિમ્પલ શું કરી નાખવાનું? ચોકડી ગુણાકાર. એટલે કે 3/4 ગુણ્યા 8 એના છેદમાં આ 1. એટલે ભાગ હવે આપણે ચલાવીએ તો 4 એકા 4 અને 4 દુ 8 અને 3 દુ ને 6 રૂપિયા આપણને મળે. તો કે 3/4 કિલોના કેટલા રૂપિયા થાય? 6 રૂપિયા થાય. તો હવે ટોટલ આપણે 4.5 કિલો માટે જો જોતું હોય તો 4 કિલો પ્લસ 3/4 કિલોનો બંનેનો સરવાળો કરીએ તો મળી જાય આપણને. તો 4 કિલોના ભાવ હતા 32 રૂપિયા અને 3/4 કિલોના ભાવ હતા 6 રૂપિયા. એટલે ટોટલ થઈ જશે 38 રૂપિયા. આનો જવાબ થઈ જશે. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ. હવે કીર્તિના હાથમાં ખરીદીની યાદી આપણને દેખાય છે કે બટેટા કેટલા છે? 2.1 કિલો બટેટા છે. ગાજર છે 3.3/4 કિલો અને દૂધી છે 1.1/2 કિલોગ્રામ. તો આ બધું ખરીદવા કેટલા રૂપિયાની આપવા પડશે તે આપણે શોધવાનું છે. હવે આપણે જે ભાવ જોયા હતા તે પ્રમાણે આપણે શોધવાનું છે. તો અહીં આપણે સ્ટાર્ટ કરીએ બટેટા. બટેટા આપણને કેટલા આપ્યા છે? 2.1/4. તો જો મિત્રો હવે બીજી એક તમને રીત શીખવાડું. જ્યારે આ રીતે એક આપણને પૂર્ણાંક અને એક અપૂર્ણાંક સ્વરૂપે આપેલું હોય તો આને આવા સરળ સ્વરૂપમાં ફેરવી નાખવાના. એની માટે શું કરવાનું? તો કે આ જે 2 હોય એને આ છેદ વડે ગુણાકાર કરી નાખવાનો. એટલે પેલા તો 2 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 4 દુ ને 8 અને એમાં આ જે અંશમાં જે કિંમત હોય તે ઉમેરી દેવાની. એટલે આપણને મળ્યા 4 દુ ને 8 પ્લસ 1 એટલે કે 9. એટલે 9 આપણે અંશમાં લખવાના અને અહીં જે છેદમાં હોય ઈ એઝ ઇટ ઇઝ અહીં મૂકવાના. ઈ ભૂલવાનું નહીં. એટલે કે તમને એવું આપ્યું હોય કે 2.1 આપ્યું હોય તો તમારે પહેલા શું કરવાનું? આ બેનું પહેલા ગુણાકાર કરવાનો. એટલે કે 2 ગુણ્યા 2 કરવાના. તો જવાબ શું? સૌ પ્રથમ અહીંયા આ રીતે ડ્રો કરી નાખવાનું. હવે ત્યાં છેદ જે હોય એ એઝ ઇટ ઇઝ આપણે અહીં મૂકી દેવાનો. એટલે કે કેટલા આવે? 2 આવી જાય. પછી આ 2 ગુણ્યા 2 આપણે કર્યા એટલે કે 4 આવ્યા અને એમાં એક આપણે ઉમેરવાનો પ્લસ 1. એટલે જે જવાબ આવે એ અહીંયા અંશમાં આપણે મૂકવાનો. તો સિમ્પલી આપણે શું જોયું કે સૌ પ્રથમ આ છેદ એઝ ઇટ ઇઝ મૂકી દેવાનો. પછી આ બેનો ગુણાકાર કરવાનો. જે જવાબ આવે તેમાં અંશની જે કિંમત હોય એ આપણે ઉમેરવાની અને એ જવાબ આવે એ આપણે અહીં અંશમાં લખવાનો. હજી એક ઉદાહરણ દ્વારા આપણે જોઈ લઈએ એટલે તમને ક્લિયર આઈડિયા આવી જાય. સપોઝ આપણે લઈએ 5.7. હવે અહીં આપણે શું કરવાનું? સૌ પ્રથમ આ છેદ અહીં લીટો કરીને છેદ જે હોય એઝ ઇટ ઇઝ આપણે અહીં મૂકી દેવાનો. 2 મૂકી દીધા. હવે શું કરવાનું? આ 2 નો ગુણાકાર કરવાનો. એટલે કે 5 ગુણ્યા 2. તો 5 ગુણ્યા 2 કેટલા થાય? આપણને બધાને ખબર છે 10. હવે 10 માં આ 7 પ્લસ કરવાના. અહીં ગુણાકાર નહીં કરવાનો. અહીં શું કરવાનો? અહીં સરવાળો કરવાનો. એટલે કે 10 પ્લસ 7 એટલે ટોટલ થશે 17. હવે આ 17 જે આવે એ તમારે અહીં અંશમાં મૂકવાના. એટલે કે આનું શુદ્ધ સ્વરૂપ થાય 17/2. તો આ રીતે તમે કરી શકશો. તો અહીં આપણે ફેરવીએ તો 2.1 કેટલા થાય? તો કે 9/4. હવે ઇઝીલી તમે ત્રિરાશી માંડી શકશો. તો 1 કિલોના જો 10 રૂપિયા હોય, અહીં પ્રતિ કિલોના આપણે ભાવ લખી નાખ્યા છે કે 10 ગાજર બટેકાના 1 કિલોના ભાવ 10 રૂપિયા, ગાજરના 18 રૂપિયા અને દૂધીના 8 રૂપિયા.
પરંતુ હવે આટલા કિલો, આ તો 1 કિલોના ભાવ થયા, પણ આપણે લેવાના છે આટલા કિલો, તો એ પ્રમાણેની રકમ કેટલી થશે તે આપણે અહીં લખવાની છે. તો 1 કિલો બટેટાનો ભાવ કેટલો થયો? 10 રૂપિયા. તો 9/4 કિલો બટેટાના ભાવ કેટલા થાય? તો અહીં ચોકડી ગુણાકાર થશે. તો 9/4 ગુણ્યા 10/1, પણ 1 આપણે ન લખી તો પણ ચાલે. એટલે અહીં આપણે ભાગ ઉડાડીએ તો 2 દુ 4 અને 2 પંચા 10. એટલે હવે ભાગ ઉઠશે નહીં. તો શું થશે? આ બેનો ગુણાકાર 9 પંચા ને 45/2. હવે તમે જ્યારે 45/2 કરશો એટલે જવાબ આવશે 22.5. હવે તમે સિમ્પલી જોવો, તમને ઘડી આવડતા હોય તો તમે એ રીતે પણ કરી શકો. કેટલા દુ 44 થાય? એટલે આની નજીકમાં નીચેની સંખ્યા ગોતવાની તમારે. તો થાય 22 દુ 44, એટલે 22 એમને લખી નાખવાના અને 0.5 તમારે કરી નાખવાનો. તો આ રીતે તમે ઘડિયાની મદદથી ડાયરેક્ટલી પણ કરી શકશો. હવે આવશે, શું કીધું છે આપણને? ગાજર. તો કે ગાજરના 1 કિલોના કેટલા રૂપિયા છે? તો કે 18 રૂપિયા. તો આપણને કેટલું કિલો ગાજર કીધું છે જોવો, તો 3.3 એટલે કે ગાજર આપણે જોઈએ કીધું છે 3.3. તો ડાયરેક્ટ પેલા છેદ એઝ ઇટ ઇઝ મૂકી દેવાનો. હવે આપણે જો આમ મગજમાં જ ટૂંકમાં મગજમાં જ ગણતરી કરીને તમારે આવડી જવું જોઈએ મોઢે, કે 4 તેરીને 12, અહીંયા ગુણાકાર કર્યો. હવે એમાં 3 એડ કરવાના, 4 તેરી 12 પ્લસ 3, એટલે 12 ને 3 15. એ તમારે અંશમાં લખી નાખવાના, એટલે જવાબ આવશે આનો 15/4. હવે આપણે ત્રિરાશિ માંડીએ કે 1 કિલો ગાજરની કિંમત 18 રૂપિયા હોય તો કેટલા કિલો થયા? 15/4 કિલોની કેટલા? તો જો અહીંયા ત્રિરાશિ પ્રમાણે ગુણાકાર કરી નાખીએ આપણે, ક્રોસ ગુણાકાર, કે 15/4 ગુણ્યા 18/1. હવે અહીં ભાગ ચલાવો, 2 દુ 4 અને 9 દુ 18. ભાગ હવે આગળ ચાલશે નહીં. તો 15 × 9 = 135 અને છેદમાં 2 એઝ ઇટ ઇઝ. તો આનો જ્યારે ભાગાકાર કરશો ત્યારે જવાબ આવશે 67.5 રૂપિયા. તો આપણે ગાજરના જો બટેટાના 2 કિલો અને 1/4 બટેટાના આપણે લખ્યા 22.50. પછી 3 કિલો ને 3/4 બટેટાના ભાવ આપણે લખ્યા 67.50. અને દૂધીના 1 કિલો 1 કિલો ને 1/2 કિલોના ભાવ આપણને કેટલા ઈ એક ગોતવાનું છે. તો 1 કિલોના ભાવ થાય 8 રૂપિયા. તો 3/2 કિલો, જો અહીં આપણે સિમ્પલ ફોર્મમાં ને કન્વર્ટ કરી લઈએ તો છેદ અહીં 2 એમનેમ આવશે અને આ બંનેનો ગુણાકાર એટલે કે 2 × 2 + 1 એટલે 3/2 કિલો થશે. તો 1 કિલોના ભાવ આપણને મળશે 8 રૂપિયા. તો 3/2 કિલોના કેટલા? તો અહીં ક્રોસ ગુણાકાર આપણે જો કરીએ તો 3/2 ગુણ્યા 8. હવે ભાગ અહીંયા ચલાવીએ તો 2 × 2 અને 2 ચોક 8 અને 4 તેરીને 12, એટલે કે 12 રૂપિયા આપણને મળ્યા. તો 1.1/2 કિલો દૂધીના ભાવ આપણને મળ્યા 12 રૂપિયા. હવે ત્રણેયનો જો સરવાળો કરીએ તો જવાબ આવે 102 રૂપિયા. એટલે કે ટોટલ 102 રૂપિયાનો ખર્ચો થશે, જે અહીં તમે જવાબ આપણે જોઈ શકીએ છીએ. તો દરેકના જવાબ આપણને મળી ગયા કે 2 કિલો ટમેટાના ભાવ 24 રૂપિયા થયા, અડધા કિલો ટમેટાના ભાવ 6 રૂપિયા, 2.5 કિલો ટમેટાના ભાવ 30 રૂપિયા, 3.1/2 કિલો બટેટાની કિંમત 35 રૂપિયા. તો આ રીતે તમે બધા જવાબ જોઈ શકો છો. અને આ આપણે કીર્તિને જે ખરીદી કરી એના રૂપિયા ટોટલ થયા. અહીં આપણે સરવાળો કરી દઈએ કે 22.50 પ્લસ 67.50 અને પ્લસ 12. તો અહીં ત્રણેયનો આપણે જો સરવાળો કરીએ તો અહીં 0 આવશે, પ્લસ અહીંયા 5 પ્લસ 5 એટલે કે 0, વધી પડી 1, અને અહીં પોઈન્ટ વચ્ચે આવે એટલે પોઈન્ટ આપણે રાખી દેવાનો. 7 ને 3 10 ને 2 12 નો બગડો, વધી ફરીથી 1, અને અહીં આપણને મળશે 10. 6 7 8 9 ને 10, એટલે ટોટલ રૂપિયા થશે 102, એટલે કે 102 રૂપિયા આપવા પડશે. હવે આ રીતે એક તમારી યાદી બનાવો અને તમારે કેટલા રૂપિયા આપવાના થશે તે શોધીને કમેન્ટમાં જણાવજો. હવે અહીં મહાવરો આપણે એક જોવાનો છે, રહીમની મુસાફરી.
તો રહીમે શાળાએ પહોંચવા માટે કેટલો કિલોમીટરનું અંતર કાપવું પડે છે? 1.1 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. તો સિમ્પલ ફોર્મમાં આપણે પહેલા કન્વર્ટ કરી લઈએ. તો આ છેદમાં 1/, આ ચોગડો છે અહીં સિમ્પલી આ રીતે રાખી દઈએ. હવે આ બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ કે 4 એકા 4 અને +1 એમાં ઉમેરીએ તો 5/4 કિલોમીટર થાય. હવે 5/4 કિલોમીટર ટોટલ આપણને મળી ગયું. તો કે તેને શાળાએ જવા માટે 5/4 અંતર કાપવું પડે અને ત્યાંથી પાછું આવવા પણ 5/4 અંતર કરવું પડે, કેમ કે આને ખાલી આપણે સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કર્યું છે. હવે 2 વાર કરવાનું થાય ત્યારે આનું ગુણ્યા 2 કરી નાખવાના રહેશે. તો 5/4 એને ગુણ્યા 2, કારણ કે આવવા જવાનું 2 થાય. તો અહીંયા આપણે છેદ ઉડાડીએ, 2 એકા 2, 2 દુ 4, એટલે આવવા જવાનું બંનેનું ડિસ્ટન્સ થઈને થશે 5/2 કિલોમીટર. સિમ્પલી આપણે ભાગાકાર કરીએ, 5/2, તો 2 દુ 4, 1 વધશે, ભાગ નહીં ચાલે એટલે અહીંયા પોઈન્ટ આવશે, અહીં 0 આવી જશે અને 2 પંચાને 10, એટલે કે 2.5 કિલોમીટર થશે. તો કુલ એને કેટલું કિલોમીટરનું અંતર કાપવું પડશે? તો કે 2.5 કિલોમીટરનું અંતર કાપવું પડશે. નેક્સ્ટ આપણે જોઈએ કયા સિક્કા. તો લતાએ 7.5 રૂપિયામાં એક પેન્સિલ ને એક પેન ખરીદી અને તેને દુકાનદારને 10 રૂપિયા આપ્યા. હવે 10 રૂપિયામાંથી દુકાનદાર કેટલા રૂપિયા લઈ લેશે? 7.5 રૂપિયા લઈ લેશે. એટલે 10 રૂપિયા માઇનસ 7.5 રૂપિયા આપણે કરીએ તો અહીં 0, અહીં ભાગ નો ચાલે એટલે અહીં 10/9 થઈ જશે, અહીં 9 અને અહીં 10 થઈ જશે. એટલે 10 માંથી 5 જાય તો 5 અને 9 માંથી 7 જાય તો 2, એટલે કે 2.5 રૂપિયા આપણને પાછા આપશે. હવે 2.5 રૂપિયા એ આપણને શું પૂછ્યું છે? દુકાનદારે 50 પૈસા ને 1 રૂપિયાના સિક્કા જો પાછા આપ્યા હોય તો કેટલા સિક્કા પાછા મળશે? એટલે કે 2.5 રૂપિયા એટલે આપણે કેટલા લખી શકીએ કે 2 રૂપિયા ને 50 પૈસા. હવે 50 પૈસાના એક સિક્કા આપણને પાછો દેશે અને 1 રૂપિયાના 2 સિક્કા પાછા દેશે. તો ટોટલ આપણને કેટલા સિક્કા પાછા દેશે? 3 સિક્કા પાછા દેશે એમ કહી શકીએ. હવે આવી જઈએ રેલવે સ્ટેશનમાં. તો મેંગલોર થી તિરુવનંતપુરમ જવા માટેની મેંગલોર એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે. આવું તમે રેલવે સ્ટેશને અનાઉન્સમેન્ટ ઘણી વાર સાંભળ્યું હશે. તો અડધો કલાક મોડી એટલે અહીં આપણે કેટલું કહી શકીએ કે 30 મિનિટ ટ્રેન મોડી છે. તો નિયત એનો સમય શું હતો? તો કે 6:45 વાગ્યાનો. જો અહીં લખ્યું છે કે રેલગાડી મોડી આવી રહી છે, નિયત સમય 6:45 વાગ્યાનો છે. 6:45 એટલે શું થાય? તો કે 6:45 અને એમાં પણ અડધી કલાક મોડી છે. તો 6:45 + 30 મિનિટ એટલે કે 7:15 વાગે ટ્રેન હવે આવશે, કેમ કે અડધી કલાકમાં આપણે જો એડ કરી દઈએ તો 6:45 માં 15 મિનિટ ઉમેરીએ તો 7 વાગશે અને એમાં બીજી 15 મિનિટ ઉમેરીએ તો 7:15 થઈ જશે. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યા છે કે રેલગાડીનો આવવાનો અંદાજિત સમય કેટલો થશે? તો કે 7:15 વાગે. હવે નાઝિયા આ સ્ટેશન થી 2.5 કલાક પછી બીજા સ્ટેશન ઉપર ઉતરશે. 2.5 કલાક એટલે કેટલા થશે? તો કે 2 કલાક ને 30 મિનિટ. તો 7:15 માં આપણે 2 કલાક અને 30 મિનિટ જો એડ કરી દઈએ તો ટોટલ કેટલા થશે? તો કે અહીં 5, અહીં 4 અને અહીં 9, એટલે કે 9:45 સ્ટેશને ઉતરશે. હવે સાજીયા રેલગાડી થી એર્નાકુલમ જવા માટે 5 કલાક લાગે છે. તો કેટલા વાગે એર્નાકુલમ પહોંચશે? તો હવે જો 7:15 તે ટ્રેન ઉપડી હોય તો તેમાં આપણે 5 કલાક એડ કરવાના રહીએ, કેમ કે 5 કલાક ટ્રેન ને લાગે છે. તો અહીં આપણે 15 આવશે અને અહીં 12 આવી જશે. સિમ્પલ સરવાળો છે. તો આપણે શું કહી શકીએ? એર્નાકુલમ એ ગાડી 12:15 વાગે પહોંચશે. તો મિત્રો આ સાથે આપણે ચેપ્ટર 4 નો અહીં અંત કરીએ છીએ. તો જો આ તમને વિડીયો હેલ્પફુલ લાગી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક કરવાનું ન ભૂલતા તથા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.